નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8 નું સેમેસ્ટર નંબર 2 નું યુનિટ નંબર 9 કર્ષણ આપણે જોવાના છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન આ ચેપ્ટરનું જોવાનું છે. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને એક લાઈક આપી દો, તેમજ વિડિયોના અંતની અંદર તમને આજનું સોલ્યુશન કેવું લાગ્યું છે અને બીજા સોલ્યુશન કયા જોઈએ છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવો. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 9 કર્ષણ. તો ડાયરેક્ટમાં ક્વેશ્ચન નંબર 5 છે તે તમારા આઈડિયલની અંદર આપેલો છે. એક બે વાક્યના ઉત્તર લખવાના છે. તો પેલું છે, ગતિ કરતી સાયકલને બ્રેક મારતા સાયકલ શા માટે અટકી જાય છે? તો સાયકલને બ્રેક મારતા બ્રેક અને પૈડાની સાથે ભૌતિક સંપર્કમાં આવે છે આ રીતે, જેના કારણે બ્રેક પેડ અને સાયકલના પૈડા વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને તેની ગતિ શું થાય, ધીમી પડે છે અને સાયકલ અટકી જાય છે. સેકન્ડ ઇઝ, ભોંયતળિયા પર મૂકેલી ચટાઈને ગતિ કરાવી સહેલી છે, પણ તે ચટાઈ ઉપર જો કોઈ વ્યક્તિ બેઠેલો હોય તો આપણે ગતિ કરાવી અઘરી પડે. કેમ એમ? તો કે બે સપાટી વચ્ચે જોડાણને લીધે ઘર્ષણ બળ ઉદ્ભવે છે. જેમ બે સપાટી વચ્ચેનું જોડાણ જેટલું વધુ તેટલું જ ઘર્ષણ બળ વધુ. ભોંયતળિયા પર મૂકેલી ચટાઈ અને ભોંયતળિયાની સપાટી વચ્ચેનું જોડાણ નબળું હોવાથી તેમની વચ્ચે ઘર્ષણ ઓછું હોય છે, જેથી તે સરળતાથી આપણે એને ખેંચીએ તો ગતિ કરાવી શકીએ. પરંતુ જ્યારે એની ઉપર કોઈ વ્યક્તિ બેસે તો એનું વજનને લીધે બંને સપાટી એકબીજા સાથે વધુ સખત રીતે જોડાય છે અને એનું જોડાણ મજબૂત તથા ઘર્ષણ બળ વધી જાય છે, જેના કારણે ચટાઈને સહેલાઈથી આપણે ખસેડી શકાતી નથી. થર્ડ ઇઝ, સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થ સ્થિર સ્થિતિમાંથી આપણે ગતિમાં લાવવા માટે જે બળને લગાડીએ છીએ તે બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. સરકતું ઘર્ષણ બળની વ્યાખ્યા લખવી તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થની મારે અચળ ઝડપે ગતિ શરૂ રાખવી હોય, અચળ ઝડપે, તેના માટે જરૂરી એવા બળને આપણે સરકતું ઘર્ષણ બળ કહેવાય. ઘર્ષણ બળ ઉદ્ભવવાના બે કારણ છે. એક તો ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓ અને બીજું છે સપાટી પર લાગતું દબાણ. જો ઘર્ષણ ન હોય તો કોઈ વાહન ગતિમાં હોય તો તેને રોકી શકાય કે ન રોકી શકાય? તો જવાબ આવશે, ઘર્ષણ ન હોય તો ગતિમાં રહેલા વાહનને આપણે રોકી શકીએ નહીં, કારણ કે બ્રેક મારતા પૈડા અને બ્રેક સિસ્ટમ વચ્ચે ઘર્ષણ બળને કારણે વાહનની ગતિ ધીમી પડે છે. આથી જો ઘર્ષણ ન હોય તો વાહનની ગતિ ધીમી ન પડે અને પરિણામે તેને આપણે રોકી પણ શકાય નહીં. સાતમું છે, વાહનો કે યંત્રોના સ્પેર પાર્ટ્સ કેમ ઘસાઈ જાય છે? વાહનો કે યંત્રોને જ્યારે આપણે ચાલુ કરવામાં આવે છે ત્યારે તેના સ્પેર પાર્ટ્સ બે કે તેથી વધુ ચલિત સપાટીઓના સંપર્કમાં આવે છે. પરિણામે ત્યાં ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, એટલે સતત ઘર્ષણના કારણે લાંબા સમયે તેના સ્પેર પાર્ટ્સ જે બધા છે તે ઘસાઈ જાય છે. એઇટ ઇઝ, ઘર્ષણ એટલે શું? ઘર્ષણ એટલે કે ઊંજણ એટલે શું? ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થને આપણે ઊંજણ કહેવામાં આવે છે, જેમાં તેલ આવશે, ગ્રીસ આવશે, ગ્રેફાઇટ આવશે, તે બધું. નાઇન્થ ઇઝ, સિલાઈ મશીનમાં મારે ઘર્ષણ ઘટાડવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? તો એના માટે આપણે ઊંજણ તેલનો ઉપયોગ કરીએ. સિલાઈ મશીનની ગતિશીલ ભાગોમાં તેલ પહોંચવાથી ત્યાં એક પાતળું સ્તર બને છે અને જેનાથી સંપર્ક સપાટીમાં ઘટાડો થાય છે અને ઘર્ષણ પણ ઘટી જાય છે. મશીનોમાં આપણે વધારે ઊંજણ ઉપયોગ કરતા ઘર્ષણ શૂન્ય થાય છે કે નહીં? તો શૂન્ય કોઈ દિવસ થાય નહીં, એટલે જવાબ આવશે ના. મશીનમાં વધારે ઊંજણનો ઉપયોગ કરતા છતાં ઘર્ષણ શૂન્ય થતું, કારણ કે કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી, તેમાં થોડી ઘણી તો અનિયમિતતા હોય છે, બરોબર. આથી ઘર્ષણ કદાપી શૂન્ય થાય નહીં. 11મું છે, લોટણ ઘર્ષણ એટલે શું? કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડતી હોય, બરોબર, ગબડીને ચાલતી હોય, ગતિ કરતી હોય, તો તેવી ગતિને અવરોધતા બળને આપણે લોટણ ઘર્ષણ કહેવાય. બોલ બેરિંગનો ઉપયોગ શું છે? તો બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા સરકતા ઘર્ષણને આપણે લોટણ ઘર્ષણમાં બદલાવી શકાય છે. પંખા અને સાયકલના ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 13મું, તરલ એટલે શું? જે વહી શકે તેને આપણે તરલ કહીએ છીએ. વિજ્ઞાનમાં વાયુ અને પ્રવાહીઓને સામાન્ય રીતે આપણે તરલ કહેવાય છે. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળ શાના ઉપર આધાર રાખે છે? તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ કેટલી છે તે. આ ઉપરાંત ઘર્ષણ બળ એ પદાર્થના આકાર અને તરલના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. 15મું છે, જ્યારે કોઈ વસ્તુ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેની ઉર્જા કેમ ગુમાવી પડે છે? કારણ કે તેમના ઉપર લાગતા ઘર્ષણ બળને દૂર કરવા માટે આપણે કાર્ય કરવું પડે છે અને આ પ્રક્રિયામાં આપણે ઉર્જા ગુમાવીએ છીએ.
ચલો ક્વેશ્ચન નંબર 6 થી આપણે વ્યાખ્યા લખવાની છે. બે વ્યાખ્યા તમને આપેલી છે, ઘર્ષણ બળની અને ઘસડાવ. તો વ્યાખ્યા બોલી કે ઘર્ષણ બળ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળને આપણે ઘર્ષણ બળ કહીએ. સેકન્ડ ઇઝ તરલ પદાર્થો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને આપણે ઘસડાવ કહેવાય. વિકલ્પો એ તમને આપેલા છે, તો એના ઉત્તર તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર વિદ્યાર્થીઓએ લખવાના રહેશે. અહીં વિકલ્પો તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે સોલ્યુશન લખવાનું છે. અને આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં અવશ્ય એક તમે જણાવશો, જેથી કરીને બીજા વિડીયો લેક્ચરમાં કઈ રીતનું ઇમ્પ્રુવમેન્ટ આવું છે તે આપણને ખ્યાલ આવે, અને બીજા કયા વિડીયો લેક્ચર તમને જોઈએ છે તે પણ અમને કોમેન્ટમાં જણાવશો. એના પછીનો પ્રશ્ન નંબર 8 છે ખાલી જગ્યા. ઘર્ષણ એકબીજાને સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટી વચ્ચેનો સાપેક્ષ ગતિનો શું કરે છે? વિરોધ. ઘર્ષણ ગતિમાન પદાર્થની ગતિની શું કરે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. ત્રીજું, ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીનું ખરબચડાપણું છે. ચોથું, ઘર્ષણ સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. પાંચમું, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય. છઠ્ઠું, ઘર્ષણ એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. સાતમું, કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થાય છે. આઠમું, આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણ ઓછું કરીએ છીએ. નવમું, સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતા વધારે હોય છે. ચલો ખરા ખોટા તમને આ વિધાન આપેલા છે. સાયકલને જરૂર પડે ત્યારે બ્રેક મારતા તે ધીમી પડે છે, તો સાચી વાત છે, વિધાન સાચું છે. નેક્સ્ટ, પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે ઘર્ષણ બળ કાર્ય કરે છે, તો આ પણ વિધાન સાચું છે. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરે છે, તો આ વિધાન પણ સાચું છે. ઘર્ષણ બધી સપાટી માટે સમાન હોય છે, તો ખોટું છે. જેવી સપાટી પર આધાર રાખી છે એટલે. ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવા કરતા સ્થિર પદાર્થની ગતિમાં લાવવો સરળ છે, તો આ વિધાન પણ ખોટું છે. જો કોઈ ઘર્ષણ ન હોય તો કાચને આપણે પકડી રાખવો શક્ય છે. ખોટી વસ્તુ છે, તો કાચ આપણા હાથમાંથી સરકી જશે. જો ઘર્ષણ ન હોય તો પણ પેન દ્વારા લખી શકે, તો આ પણ વિધાન આપણું ખોટું છે. આઠમું, ઘર્ષણ વિના કોઈ ઇમારત બાંધી શકાતી નથી, તો આ વિધાન છે સાચું. ઘર્ષણ બાંધવા બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા હોય છે, તો આ વિધાન પણ સાચું છે. બ્રેક પેડ પૈડાની કોરને અડતા ઘર્ષણ ઓછું થાય છે, તો આ વિધાન છે ખોટું. 11મું, સાયકલ કે યંત્રોના ફરતા ભાગોમાં કીચુડ અવાજ બંધ કરવા માટે ઊંજણ કરવું જોઈએ, તો આ વિધાન છે સાચું. નેક્સ્ટ, સંપૂર્ણ લીસી સપાટી બનાવી શકાય, વિધાન છે ખોટું. એવું પોસિબલ છે જ નહીં. 13મું, રોલિંગ વાળી બેગને ખેંચવી બહુ મુશ્કેલ છે, આ વિધાન પણ ખોટું છે. બોલ બેરિંગ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે, તો આ વિધાન છે સાચું. પદાર્થનો આકાર બદલવાથી પ્રવાહી કે વાયુમાં તેનું ઘર્ષણ ઘટાડી શકાય, તો વિધાન છે સાચું. એના પછી તમને અહીંયા જોડકા આપેલા છે. પેલું જે ઘર્ષણ છે તે એક જરૂરી દૂષણ છે. શૂન્ય ઘર્ષણ છે તે શક્ય છે જ નહીં, પોસિબલ જ નથી. લોટણ ઘર્ષણ છે જે બોલ બેરિંગની અંદર આવે છે, અને તરલ ઘર્ષણ છે તે ધારારેખીય આકારની અંદર ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 સાથે મળીશું. તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, અને આજનો વિડીયો લેક્ચરની કોમેન્ટ અવશ્ય તમારે મંતવ્ય અમને જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.